હું કોણ? થાપાની દેવી માં મેલડી. હાલ હવે હું છે ને તડકો થઈ ગયો હે, બપોરા પાણી કરી આવું. આ સ્ટાચી ગયો એટલે ગોવિંદની માં કે બપોરાનું થઈ ગયું છે કે બાકી છે? એ હા, બપોરાનું તો થઈ ગયું છે, પણ તમે કેમ આજ વેલા આવી આવ્યા? હું કરું, ઓલા મોટ બાપુ ને છોકરાને એને કઈ કામ જ ન કરવા દીધું આજ. હાચી વાત છે, એને તો હવે બહુ કરી. તાય હું ગઠિયા વખત નો જૂનો ડખો વારી કરે સંભાળ્યા જ કરે છે. હા, વો આ ગઠિયા મરી ગયા પણ તો એની જૂની વાતો તો મૂકતા જ નથી. હે ગોવિંદની માં, મેં સાંભળ્યું છે કે ભાઈઓ બધા બહાર ગામ જાય છે જોરાવા માટે. હા, ઈ વાત હાચી છે, પણ ઈ બધા ભલે ને જાય, આપણે આપણી કુળદેવી માથે વિશ્વાસ રાખવાનો. પણ ઘરની માને મૂકીને બહારની માને પૂંજવા જવાય? હે ગોવિંદ બાપા, ઈ ભલે ને બહાર જાય, જવા દ્યો ને. અને આપણે શું? હા, ભલે ને જાય, રેઢા અહીંયા આવવાના જ છે. આમ સાના માના અમારી શું કાપો છો? એટલે કેવો એ મોઢે જો ને માહિતી હું વાતો કરું છું હું? મેં તમારી બધી વાત સાંભળે છે. તમે ગઢિયા વખત નું કેતા હોય ને તો સાંભળો. જો હું ગઢિયા વખત નું લાવીશ ને તો ઉભા માર્ગે દોડાવી. આ તો હું કઈ બોલતો નથી એટલે ફરી ફરીને ગઢિયાને વચ્ચે લાવે છે એમ કે છે પાછા. ને ગઢિયા હતા એટલે જ આપણે સેવી. એ મોટા ભાઈ ભી તમે મહિયારનું ખાવ છો તો મેં તમને કોઈ દી કીધું? પણ આમ કેરના બે હું બોલ છે છો? આ તારા જેઠ છે તો છે કાઈ મર્યાદા? આડો છેડો તો ખાલી કહેવાનો છે. વાહેતી વાતો અમને નથી આવડતી, જે કહું છું ને એ સત્ય જ કહું છું. અને મજારાનું કહો છો ને તો ઓ બધું પડ્યું લઈ લો જે જોઈવી, તો લેતા તો નથી એ કઈ. આ બાર જોરાવા આવી છે એમાં તમને કઈ વાંધો છે? મને કાંઈ વાંધો નથી, પણ આપણા મઢમાં બેઠી છે ને માં, એને તમે માનો ને તો ક્યાંય જવાની જરૂર નથી. મઠમાં બેઠી ઈ માં આપણા કામ કરે તો ને. કામ તો કરે જ છે, સરદા હોય ને તો. આ રોજ ધૂપ ધોવાડા કરવી તો બરકત તો મળતી નથી. એ મારે ગયા વરે કેટલું નુકસાન થયું, અને આ વરે ભેંસ મરી ગઈ. આ ઘઉં બધા ઉભા પડી ગયા, તો મારે ક્યાંક બહાર છપટી નાખવા જવું કે ન જવું? અરે આ મઢમાં બેઠીને એની માથે શ્રદ્ધા રાખો ને તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું તો બહાર જવાનો હતો અને જાશ જ. તારે બહાર જવું હોય ને તો મઢમાં નું આવતો. તો કઈ મઢ તમારા એકલા નથી હો. તો પણ તું બહાર જવાનું બંધ કરી દે ને. પણ તમને કેટલીક વાર કેવું, હું તો બહાર જાશ ને જાશ જ. તો હું માતાજીનો થડો લઈને જાઉં છું. તમે ક્યાં જાવ છો? એ જાઓ જાઓ તમે તમારે જાઓ. એ માં, હું ક્યાં જાઉં હવે? એ ક્યાં ગઈ માં કટારિયાની દેવી માં મેલડી, મને આ માર્ગ માંથી ઉગાડ માં. હે માં, તું મારી મદદ કરીશ ને તો હું તને થાપે પૂંજીશ. અરે મારા દીકરા, મૂંઝાઈશ નહીં. હું કટારિયાની દેવી માં મેલડી. જો તું મને થાપે પૂછીશ ને તો જરૂર હું તને આ માર્ગમાંથી ઉગારીશ. આ જસા ભગતનો પરિવાર છે. પેઢીવાર આમનો માતાજીની ભક્તિ કરે છે, પણ કહેવાય છે ને કે બહારના માણસોની વાતોમાં આવીને સત્યના માર્ગ પર ચાલવાનું બંધ કરીને અસત્યનો માર્ગ પકડી લે છે. જસા ભગતની પેઢીએ આ થાપે આવેલા મેલડી માને ભૂલી ગયા છે અને વાદ વિવાદમાં પડી ગયા છે. ત્યારબાદ આ ભાયું ભાયું કરીને મરી જાહો, ઘડીક તો પોરો ખાઓ. પણ આ ચૈતર મહિનો આવે છે તો બધાને કેવું ન પડે? મારે ઘરે ઘરે જઈને બધા ભાઈઓને કેવું પડે કે હાંજે મઢે ભેગા થાય જોઈએ. હા, ઈ વાત સાચી છે, પણ ઉપાધિ તો તમારે એકલાને જ કરવાની નહીં. આ 15 દિવસના મઢે જોન હાલે છે, પણ તમારું ક્યાં કોઈ માને છે? એ માને કે ન માને, પણ હાસુ હશે ને એ હું બધાને કહેશ. એ હારું લ્યો, તમને હારું લાગે ને એમ કરજો. હારું લેતે, આપણી વાતો નહીં ખૂટે. હું જાઉં છું નાની કુંડળ હકા કાકા પાસે, ત્યાં થોડું કામ છે ને એટલે જાઉં છું. બપોરાનું મોડું થાય ને તો તું બપોરા કરી લેજે, વહેલા મોડું થાય તો. હારું લેવું જાઉં. લે ભાઈ, આમ ઉતાવળ પજે ચાલી ઘડીક તો ઊભી રહે. એ કડવીમાં મારે ઉતાવળ છે, રાંધવાનું મોડું થાય છે, આ બકાલું લઈને હાલી આવું છું. એ બાઈ, આમ ઉતાવળ ચાલી ઘડીક તો ઊભી રહે. હા બોલો, શું કામ છે? આ તમારા મઢે માતાજીના જોણા હાલે છે, તે કાંઈ હરખું થયું કે ન થયું? ના રે કડીમાં, એક તાણે સિંહ બાજુ અને એક તાણે ગામ બાજુ, તો ક્યાંથી હરખું થાય? આ તો કહેવાય નહીં બટા. મારી હાહુ કુંવરમાં કહેતા હતા
આ બધી મને ખબર છે એટલે હું તને કહું છું. તમારા ડોલા કાંઈક વાત હાટું બાંધ્યા હતા એ બધી મને ખબર છે. આમ તો હાસું કહું ને તું આ વાત અભયને કરજે તો આ વાત કાંક રાગે સડે. એ હારું લો કડવીમાં, આ તો આવી વાતની તો તમારા દીકરાને નથી ખબર. જો હું એને વાત કરીશ ઘરે જઈને. હારું લો હું જાઉં હો કડવીમાં. જાઓ. લે આવી ગયા આ નાની કુંડળ હકા કાકા હારે હારી હુવાણની વાતો કરી તમે. હા પણ કુવાણ તો હું આ બધી વાતો કરતા હતા મજની. ઈ પેલા તમે મારી વાત સાંભળો. હું ગામમાં બકાલું લેવા ગઈ હતી ને તે મને કડવીમાં મળ્યા હતા. ઈ મને એમ કેતા હતા કે લે શું વાત કરશો? આ વાતની તો મને નથી ખબર. આ હારું તું કડવીમાં કીધું પણ એક વાત તો ખરી, ભાઈઓ કુટુંબ કોઈ માને કે ન માને પણ હું માં મેલડીને માનીશ. માં મેલડીને વાસ્તે ગાસ્તે હું લાવીશ. ભાઈઓ કુટુંબને કોઈને માન્ય રાખવું હોય ને તો રાખે, નકર છું તમ તારે, પણ આપણે માતાજીને વાસ્તે ગાસ્તે લાવવાના છે. આપણો બાપ દાદાનો વ્યવહાર થોડો ભૂલવાનો હોય, અને એમાંય આપણા દાદા પરદાદા એને માં મેલડીના કોલે બંધાણ હતા, એ થાપે પૂછે એમ, તો આપણે થોડું કઈ ભૂલી જવાનું હોય. હારું હાલો, હારું કડીમાં કીધું લ્યો. અરે મારા દીકરા જાગેશ કે સુઈ ગયો? હું માં મેલડી. હે માં, મારો કઈ વાંક કે ગુનો? હે માં, ના દીકરા, નથી તારો વાંક કે નથી કઈ તારો ગુનો. આ તો તે મને યાદ કરી એટલે હું તારા સપને આવી. અમે ભાઈઓ કુટુંબ આ જોવો ને માં, રાણ રાણ ને પાન પાન થઈ ગયા છે માં. આનું કાંઈક નિવારણ લાવો ને માં. દીકરા મુંજાઈશ નહીં. આજથી તારી ચોથી પેઢીએ તે મને યાદ કરી એટલે હું તારા ઉપર પ્રસન્ન છું. હે માં, હા એ તમારી વાત હાચી છે માં. આ વાત રહીને માં, અમારા ગામના એક માળીએ મને કરી હતી. એ વાત મને બધી સમજાઈ ગઈ છે માં. એ વાતની મને બધી ખબર છે માં. એટલા માટે માળી હું તમને વાસ્તે ગાસ્તે લાવવાનો છું. પણ હે માં મેલડી, હું તમને ક્યાં ગોતું માં? અરે મારા દીકરા, માં મેલડીને ગોતવાની ના હોય. સવાર પડતા જ ઓસરીની કોરે કંકુની ઢગલી ભાળ લે તો માનજે માં મેલડીની નિશાની છે. જય હો માં મેલડીનો, જય હો માં. હે માં મેલડી, મારે તમને હામયા કરીને વાસ્તે ગાસ્તે મારા આંગણે લાવવા છે માં, પણ એની કઈ મને નામ નિશાની તો આપો માં. નાની કુંડળ ગામની ઉગમણી સીમની બાજુ શ્રીફળ અને ચુંદડી મળે તો માનજે તારા બાપ દાદાનો વ્યવહાર માં મેલડી બોલી હતી. જય હો માં મેલડીનો, જય હો માં. આમાં મેલડીએ કીધું ને, હવે હું જાઉં છું વગડે. લે માં મેલડીની વાત હાચી પડી હો. જય હો માં મેલડીનો, જય હો. આમાં મેલડીએ કીધું તું એ વાત તો હાચી નીકળી, પેલી નિશાની હાચી નીકળે, પણ આ શ્રીફળ ને સુંદડી હું આ ક્યાં ગોતું? લે જય હો માં મેલડીનો, જય હો. આ શ્રીફળ ને સુંદડી માં મેલડીએ કીધું તું ને એ વાત હાચી પડી હો. જય હો મારી થાપાની દેવ માં મેલડી, તારો જય હો. જય હો મારી કટારિયાની માં મેલડી, જય હો. જય આ શ્રીફળ ને સુંદરી લઈ હવે છે ને હું ઘરે જાઉં અને માતાજીના વાસ્તે ગાસ્તે હામૈયા કરું હો. હાલો હાલો. આજ માં મેલડીને આપણે આંગણે લાવ્યા છે. આજે આપણે ભાઈ કુટુંબ બધાએ એક નક્કી કરવાની છે વાતને, કારણ કે છે ને આપણે શીલો સૂકી ગયા છીએ બધાય. આપણા બાપ દાદાનો વ્યવહાર માં મેલડીને આપણે ભૂલી ગયા હતા,
આપણા દાદા એટલે કે આપણા વડવાવે માં મેલડીને થાપે પૂંજવાના કરાર કરેલા હતા, વસને બંધાણા હતા. માએ મને સપનામાં આવી અને બધી વાત કરી હતી અને આ કડવી માએ મને વાત કરી હતી અને માએ મને નિશાની હોતન આપી હતી કે હવાર પડતા ઓસરીના કોરે કંકુની ઢગલી ભાળો ને તો માનજે કે તારા બાપ દાદાનો વ્યવહાર માં મેલડી બોલી હતી. ત્યારબાદ આ શ્રીફળ ને સુંદરી આ વગડેથી મને મળ્યું છે. આમાં મેલડી હાજરા હજુર આમાં છે અને આપણે આજથી મેલડી માને થાપે પૂંજવાના છે. જીવ જાય પણ મેલડી માને નથી ભૂલવાના. તો બોલો પ્રેમથી મેલડી માની, બોલો મેલડી માની. હા મિત્રો, આ સ્ટોરી અમારી સત્ય ઘટના ઉપર આધારિત છે. આ સ્ટોરીમાં કોઈ પણ જાતની ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. અને હા, આ એક વાત જરૂર મારે કહેવી છે કે શ્રદ્ધા હોય ને તો કોઈ પણ દેવી દેવતા હાજરા હજુર છે. મિત્રો અમે ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરો. જય માતાજી.